સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા અત્યારે અંજીર ફાર્મમાં છે અને આ ઉનાળાનું અંજીર હજુ પણ ચાલુ છે. ચોમાસું પાક હવે તૈયારી છે પણ એ પહેલાં અમારે કટિંગ થઈ જાય. અત્યારે અંજીર ફાર્મમાં ખેડૂત મિત્રો વિઝિટ કરવા આવી રહ્યા છે, તો એમની આપણે અનુભવ શું છે એ વિશે માહિતી આપશે. અંજીર ખેતી જોયા પછી તમારો શું અનુભવ રહ્યો આમાં? હું માંગવાપાળ ગામથી આવું છું. મારું નામ છે અશોકભાઈ બાવચંદભાઈ સોરઠિયા. ઓકે. મને એક પ્રાકૃતિક ખેતી બાબતનો એવો કોન્સેપ્ટ જેનો હોય એને એના ફાર્મ જોઉં, એના કેવા રિયાલિટીથી પ્રાકૃતિક ખેતી કરે છે કે નહીં એ સ્થળ ઉપર ગયા પછી ખ્યાલ આવે. બાકી તો લોકો કહેતા હોય પ્રાકૃતિક, પણ હું આ સ્થળ ઉપર આવ્યો છું અને મેં જોયું છે અહીંની જે તમારી ખેતીની પદ્ધતિ અને એક નવો જ કોન્સેપ્ટ જે બીજા બધા જે ચીલા ચાલુ કરતા હોય એની કરતાં આપના જે ગ્રોથ રેટની જે બધી વસ્તુ છે એ બહુ સરસ છે. આ ક્વોલિટી આ મારા જાણવામાં પહેલી વખત આવડું મોટું ફળ, નહીંતર ઘણા પહેલાં છોડ તો ગામમાં આ અંજીરના હતા જ, પણ આવડું મોટું ફળ અને આ હની ટાઈપની જે તમે જે કહો છો કે મેલેશિયન આઈટમ છે, આ પહેલી વખત મેં જોઈ છે. અને સ્થળ ઉપર જોયા પછી મને ખૂબ અનુભવ એમ થયું કે હવે આપણે પણ આ પ્રાકૃતિક ખેતી તરફ અને આને વાવવા જોઈએ. એટલે આવનાર દિવસમાં મારે આની ખેતી કરવામાં રસ છે. હવે પ્રાકૃતિક ખેતી જે છે ને એના વિશે તો હવે તમારા ગામમાં અમારે આવવાનું છે, કારણ કે આત્મા પ્રોજેક્ટ છે એમાં તમારું માંગવાપાડ, માલવાણ અને મોટા આકડિયા 3 ગામ મને ફાળવેલા છે. એમાં મારે પ્રચાર કરવાનો છે પ્રાકૃતિક ખેતી કરે લોકો. એના માટે મારે મિટિંગોમાં બધાને ખેડૂતોને સમજાવવામાં આવે છે. એમાં થોડાક તમારા ગામમાં અમને મદદરૂપ થજો, કારણ કે ખેડૂતો ભેગા થશે તો નવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાશે. હવે અત્યારે કનુભાઈ, તમારો અભિપ્રાય શું છે અંજીર ખેતીમાં? તમે અહીંયા આવ્યા અત્યારે દવા વગરનું બહુ બેસ્ટ વસ્તુ, કોઈ પણ જાતની દવા નથી આ પહેલી વાત તો બરોબર છે ને. ફળ પણ બહુ મોટા છે અને પાકર છે. મધુમક્ખીની હિસાબે અત્યારે એટલું મીઠાશ છે આમાં કે બહુ સારી ક્વોલિટી, સારી આઈટમ છે બધી. તમે ફળ ઉપર મધમાખીઓ જોઈ? મધુમક્ખી બહુ પુષ્કળ મધુમક્ખી છે મીઠાશના હિસાબે, અને મીઠા પણ એટલા છે. પણ એનું કારણ છે અત્યારે તમે કહું કે આ તો દવા વગરનું છે પહેલી વસ્તુ તો, કોઈ જાતની દવા છાંટેલી તો જ મધુમક્ખી આવે. માખી ક્યારે આવે? માખી બધી એટલે જ આવે છે. એકદમ નેચરલ પ્રોજેક્ટ, નેચરલ પ્રોડક્ટ છે બરોબર, બાકી ના આવે. તમારો પરિચય કઈ? મારે કઈ પરિચય નથી દેવાનો, તકલીફ આવે છે. ઓકે, વાંધો નહીં. દિવસોની અંદર આ તમારો જે આ અભિગમ તમે જઈને નીકળ્યા છો એ મારા ધારવામાં લોકો સ્થળ મુલાકાત લે અને આને વધુમાં વધુ આ પ્રચલિત થાય એવું મારું અંગત માનવું છે. ઓકે. કારણ કે આ ખેતી તમારી સરસ છે. આજના આ મોંઘવારીના યુગમાં જે માણસોના એના જે બધાના પ્રશ્નો સતાવી રહ્યા છે એમાં આ કાયમી માટેની જે વસ્તુ છે અને તમારે નિંદામણને આ તે જવા માટેની પણ જગ્યા આ તે બધું અનુકૂળતા મુજબનું છે. અને આ એક જે બાગાયતી પાક છે એની અંદરથી સરકારની કદાચ મારા ધારવામાં કંઈક સબસિડી લોન બી હશે, સબસિડી આવે છે, લોકો એને લેતા થાય અને આ એકદમ પ્રોજેક્ટને જાણે તો આનો ફૂલ વિકાસ થાય એવું છે. અને આ વિસ્તારને અનુકૂળતા વાતાવરણને છે એ વાત 100% આપણે સિદ્ધ થઈ ગઈ છે. આ જોયા પછી મોટો ફાયદો ખેડૂતોને એ છે કે ચોમાસું પાક, શિયાળુ પાક અને ઉનાળુ પાક, 3 પાક આપણે લઈ શકીએ. એમ નહીં, આ ખેતીની અંદર આ ઉગે છે એ મહત્વની વાત છે. એટલે આ તમે સાબિત કરી દીધું છે કે આ જમીનને અનુકૂળતા વાળી 12 મહિના આવે કે 12 મહિનાનો પાક આમાં તમે લઈ શકો. અને ઋતુ વાઇઝ પાક છે. અત્યારે એક પાક પૂરો થયો તો અત્યારે જો અત્યારે આ ચોમાસું પાક ચાલુ થઈ ગયો, બરાબર? હા, એટલે એ આગળ પાછળ ચાલુ જ રહે. આ આગળ પાછળ અંજીર ચાલુ જ રહે. તમારે 12 મહિનાનો પાક છે. અને આ છોડ રહ્યા ને કટિંગ કરો એટલે 3.5 મહિના પછી પાછું ફ્રૂટ ચાલુ થઈ જાય. અને મેન અમે અહીંયા આચ્છાદન કરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં. અને અત્યારે જો આમાં તમે આચ્છાદન છે તો અમારે હાથી આખું નથી પડતું અને કોઈ અમે ખેડ નથી કરતા, એટલે એ કંઈ ખર્ચો થાય નહીં. આ અંદર નાખી દે ને એટલે બીજો બિયારો જ ન થાય. 9825943531 સમર્પણ પ્રાકૃતિક અંજીર પાક મોટા આકડિયા.